જ્યાં સફળતા નિશ્ચિત ત્યાં। નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું રિંકલ। સમાચારની શરૂઆત કરીએ। અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિતોના એલાન બાદ આજે કોર્ટ સજાના ઓર્ડર પર સુનાવણી હાથ ધરશે। કોર્ટે આ પહેલા 49 દોષિતોને વર્ચ્યુઅલી કોર્ટમાં રજૂ કરીને તેમને અને તેમના વકીલોને સાંભળ્યા હતા। કોર્ટે તમામ પક્ષની રજૂઆતોને સાંભળી હતી। આજે કોર્ટ સજાના ઓર્ડર પર સુનાવણી હાથ ધરશે। કોર્ટે દોષિતોના મેડિકલ ડિટેલ, દસ્તાવેજો સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવા માટેનો આદેશ કર્યો હતો। જોકે બચાવ પક્ષના વકીલે કોર્ટમાં 3 સપ્તાહની મુદ્દત માંગી હતી। વધુમાં બચાવ પક્ષે દોષિતોને સુધારાના અવકાશની રજૂઆત પણ કરી હતી। તો સામે સુનાવણીમાં સરકાર તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી કે દોષિતોએ જઘન્ય અપરાધ કર્યો છે, તેમને મહત્તમ સજા થવી જ જોઈએ। સરકારી વકીલે રાજીવ ગાંધી હત્યા કેસના ચુકાદાનો રેફરન્સ પણ આપ્યો હતો। સરકારે કોર્ટમાં વધુ રજૂઆત કરતા કહ્યું કે આ કેસમાં ગુનાહિત ઇતિહાસ, સુરંગ કાંડ જેવી બાબતોને પણ ધ્યાને લેવી જોઈએ। તો અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટમાં ગત 8મી ફેબ્રુઆરીના રોજ ચુકાદો આપ્યા બાદ શુક્રવારે દોષિતોને સજા મામલે દલીલો કરવામાં આવશે। એટલે કે આજે દલીલો કરવામાં આવશે। 49 દોષિતોને 8મી તારીખે વર્ચ્યુઅલી હાજર રાખવામાં આવ્યા હતા। સજાના ઓર્ડર માટે આજે કોર્ટ સુનાવણી કરશે। અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ મામલે 49 દોષિતોને સજા ફરમાવતા પહેલા આરોપીઓના વકીલોને ઓછી સજા કરવા માટે અને દયા દાખવવા સુધીના મુદ્દા ઉપર દલીલો કરશે આજરોજ। વધુ માહિતી સાથે મયુર જોડાઈ ગયા છે। જે મયુર, આજે 49 દોષિતોને કોર્ટમાં હાજર કરવામાં આવશે વર્ચ્યુઅલી। કેવી કેવી દલીલો થઈ શકે છે? 8મી તારીખે પણ દલીલો થઈ હતી, સુધારાના અવકાશ માટેની દલીલો થઈ હતી, અનેક દલીલો થઈ હતી। આજે શું થઈ શકે છે? શું આજે સજા સંભળાવાઈ શકે છે? બિલકુલ રિંકલ, તમને જણાવી દઉં કે આ જે 49 આરોપીઓ હતા તેમના બચાવની અંદર 8મી તારીખે પણ તેમના જે બચાવ પક્ષના વકીલ હતા તેમને શૈક્ષણિક તેમજ મેડિકલ બેકગ્રાઉન્ડ આપી અને કહેલું હતું કે બચાવ માટેનો સમય આપવામાં આવે। આજે પણ આ 49 જે આરોપીઓ છે તેમનો બચાવ તેમના વકીલો દ્વારા રજૂ કરવામાં આવશે। તેની અંદર જુદા જુદા મુદ્દાઓ જે છે તે મૂકવામાં આવશે અને ઓછામાં ઓછી સજા થાય તે માટે જે છે તે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે। પરંતુ કોર્ટ દ્વારા જે છે તે સજા સંભળાવવામાં આવશે અને આજે એવી શક્યતાઓ લાગી રહેલી છે કે આજે માત્ર તેમની બચાવ પક્ષની જે દલીલો છે તે સાંભળવામાં આવશે અને ત્યારબાદ બીજી તારીખની અંદર જે છે તે સજા ફટકારવામાં આવશે। એટલે કે આજે પણ જે સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે। આજે સજા ફટકારવાની શક્યતાઓ ખૂબ ઓછી છે। જી મયુર, બિલકુલ। એટલે કહી શકાય કે આજરોજ માત્ર સુનાવણી જ હાથ ધરવામાં આવશે, કારણ કે 49 દોષિતો છે અને તેમની કેવી કેવી દલીલો તેઓ પણ રજૂ કરી શકે છે અને સરકારી વકીલ દ્વારા પણ કેવી કેવી દલીલો રજૂ કરવામાં આવી શકે છે? જી બિલકુલ, તમને જણાવી દઉં કે આરોપીઓ છે તેમનો બચાવ માટેનો કોર્ટે સમય આપેલો છે અને તેની અંદર તે પોતાના તમામ જે પુરાવાઓ છે તે રજૂ કરી શકે છે અને તેની અંદર પોતાની સામાજિક સ્થિતિ છે તે પણ રજૂ કરી શકે છે। તો બીજી તરફ જે રીતે આ સિરિયલ બ્લાસ્ટ થયેલા હતા તો તે આતંકવાદી કૃત્ય હતું અને તે માટે કડકમાં કડક સજા થાય તે માટે જે છે તે સરકારી વકીલ દ્વારા દલીલો રજૂ કરાશે અને ફાંસી સુધીની જે સજા છે તે સંભળાવવા બેન્ચમાર્ક બની જાય આ ચુકાદો તે માટેની જે દલીલો છે તે સરકારી વકીલ દ્વારા રજૂ કરવામાં આવશે। જી મયુર, આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ તમામ માહિતી બદલ। તો સજાના ઓર્ડર પર આજે સુનાવણી કરવામાં આવશે। માનવતાના દુશ્મનોને આજે સજા મળશે। 49 દોષિતોને વર્ચ્યુઅલી કોર્ટમાં 8મી તારીખે રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારે આજે સજાના ઓર્ડર માટે સુનાવણી કરવામાં આવશે। બચાવ પક્ષ પણ પોતાની રજૂઆત કરશે, ત્યારે સરકારી વકીલ પણ રજૂઆત કરશે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો છે। AK-47ના પાર્ટ્સ બનાવનારની સામે ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી છે। AK-47 રાઇફલના 22 પાર્ટ્સ બનાવીને નિકાસ કરવાના હતા। ક્રાઇમ બ્રાન્ચે AK-47 રાઇફલના 22 પાર્ટ્સ કબજે કરીને વધુ તપાસ શરૂ કરી છે।
યમનના એક નાગરિક અબ્દુલ અઝીઝની ધરપકડ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. અબ્દુલ અઝીઝે પાર્ટ્સ બનાવનારને ઓટોમોબાઈલના પાર્ટ્સ બનાવવાનું કહીને AK-47ના પાર્ટ્સ બનાવડાવ્યા. અબ્દુલ અઝીઝ વર્ષ 2005 થી 2011 સુધી મુંબઈમાં અભ્યાસ અર્થે આવ્યો હતો અને વર્ષમાં એક વખત ભારત આવતો હોવાની માહિતી સામે આવી. બનાસકાંઠામાં એસઓજીએ બંદૂક સાથે એક વ્યક્તિને ઝડપ્યો. અમીરગઢના ખારી ગામે અચાનક એસઓજીની ટીમે રહેણાંક મકાનમાં રેડ પાડી હતી. બંદૂક સાથે બંદૂક બનાવવાનો સામાન પણ પોલીસે જપ્ત કર્યો હતો. પોલીસે આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યમાં 24 કલાકમાં 2275 નવા કોરોના કેસ નોંધાયા છે. કોરોનાથી 21 દર્દીઓના મોત થઈ ગયા. 8172 રિકવર થયા છે. અમદાવાદમાં 717, વડોદરામાં 391 નવા કેસ, સુરતમાં 150, ગાંધીનગરમાં 143 નવા કેસ, રાજકોટમાં 129, બનાસકાંઠામાં 90 અને પાટણમાં 52 કેસ નોંધાયા. તો રાત્રિ કર્ફ્યુના સમયમાં પણ મોટો ઘટાડો કરવામાં આવ્યો. રાત્રે 12 થી સવારના 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે. રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. 8 મહાનગરમાં જ રાત્રિ કર્ફ્યુ રહેશે. લગ્ન અને મરણ પ્રસંગમાં નિયંત્રણ યથાવત છે. અંતિમ ક્રિયામાં 100 અને લગ્નમાં 300 લોકોને મંજૂરી. હોટલ અને રેસ્ટોરાં 75% ક્ષમતાની સાથે ખુલ્લા રહેશે. હોટલ રેસ્ટોરાં 11 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. કોરોનાના કેસ ઘટતા રાજ્ય સરકારનો આ મહત્વનો નિર્ણય. ગાંધીનગર કલોલમાં 2 કરોડની લૂંટનો કેસ. આરોપીઓને પોલીસે કરી છે ધરપકડ. રાજસ્થાનના ડુંગરપુરથી 3 લોકોને બોલાવવામાં આવ્યા હતા. આરોપીએ પૈસાની હેરાફેરીની રેકી કરી હતી. 2 કરોડમાંથી 1 કરોડ 1 લાખ રિકવર કરાયા. ગૌતમ પટેલ લૂંટ બાદ વિદેશ ફરાર થઈ ગયો. લૂંટને અંજામ આપ્યાના બીજા દિવસે વિદેશ ભાગી ગયા. લૂંટના પૈસાથી ઘરેણાં અને પોલિસી ખરીદવામાં આવી હતી. લૂંટ માટે ગાડી પણ ખરીદવામાં આવી હતી. ગૌતમ પટેલ સામે લૂંટ અને મારામારીના પણ ગુના. આ ગુનામાં ટોટલ 8 લોકો ઇન્વોલ્વ છે, જે પૈકી ગાંધીનગર પોલીસે 5 લોકોને એરેસ્ટ કર્યા છે અને હજી 3 લોકો વોન્ટેડ છે. જે લોકો એરેસ્ટ થયા છે એક એકના નામ હું આપને આપું છું. વસંત ચૌધરી, રાજુ ઠાકોર, અનિલ ભગોરા, સંજય નીનામા અને સૌરવ પટેલ. આ 5 લોકોને એરેસ્ટ કર્યા છે અને જે એરેસ્ટ કરવાના બાકી છે, જે અત્યારે અમે લોકોએ એને ભાગેડું જાહેર કર્યા છે, એ ગૌતમ પટેલ, ઈશ્વર ગામેતી અને જયદીપસિંહ. આ ટોટલ 8 લોકોની ટોળકીએ આ લૂંટને અંજામ આપ્યો હતો. આણંદના બાકરોલમાં એક લગ્નમાં તાઇફો થયો. એક યુવક પાર્થ પટેલ પ્રથમ પત્ની હોવા છતાં બીજા લગ્ન કરવા ગયો. પરિણીતાના પરિવારે લગ્ન સ્થળ પર જઈ હલ્લાબોલ કર્યું. પેટલાદના નાર ગામે લગ્નમાં બબાલનો વિડીયો સામે આવ્યો છે. જોકે પહેલી પત્નીના પરિવારે વિરોધ કર્યો ત્યારે જાનમાં આવેલા એક વ્યક્તિએ રિવોલ્વર કાઢીને તમામને ડરાવવાનો પ્રયાસ કર્યો. પોતે તારાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાની વાત કરતા લોકોમાં ભારે રોષ ભભૂક્યો હતો. પ્રથમ પત્નીના પરિવારજનોએ ગેટ બંધ કરી જાનમાં આવેલા મહેબૂબ ખાન નામના વ્યક્તિનો ઉધડો લઈ લીધો. લોકોના વિરોધ બાદ મહેબૂબ ખાન ભીગી બિલ્લી બની ગયો હતો, પરંતુ લોકો પોલીસને બોલાવવાની વાત પર અડગ હતા. મારી ગાડી તમે પકડી રાખો એટલે શું થાય? અરે ચૌહાણ સાહેબ જોડે મારે વાત બી થઈ તો મને કે બેને સમજાઈ લો. ત્યાં પીઆઈ ને ત્યાં મારી જોડે વાત થઈ તો કે બે પાર્ટીને મેળવી લો અને સમાધાન થતું હોય તો પતાવો, નહીં તો જતું કરો. અરે એમ નહીં, જતું કરો બરાબર છે કે તમારું પોલીસ સ્ટેશન કયું? અરે મારું તો તારાપુર પોલીસ સ્ટેશન. તારાપુરના ચૌહાણ સાહેબ છે. અરે તારાપુર પોલીસ સ્ટેશન. તારાપુરમાં ચૌહાણ સાહેબ છે. અરે હું ઓળખું છું ભાઈ. તો ભાઈ તમે તારાપુરના કઈ કહો છો? ચૌહાણ સાહેબ એમ કહું છું કે ગાડીને લાવો. ફોન કરો, ફોન કર દો, આવી જ જશે સાહેબ. એના ફોન કરી બોલાવવાની. એનાથી નહીં આવે, બી નાહી ગયો છે. પણ બીવાની સાચો માણસ તો બીવાની જરૂર કરી સાહેબ. એ તો વાત કરું છું, મારી પાસે થોડું છે. પછી શું કહું, તમે સાહેબ થઈને આ તમારા શબ્દો તમે આ શબ્દો વાપર્યા, તમે રિવોલ્વર કાઢ્યો તો ખરાબ કહેવાય ને સાહેબ. ભાઈ પણ તમે મને રોકો તો હા, તો તમે રિવોલ્વર કાઢ્યો તો ખરાબ લાગે ને એમ. મને ભૂલી દેવાની વાત કરી. ના ના ના, ડેલો બંધ કરો એટલે પણ તમારે રિવોલ્વર ડાયરેક્ટ ના બતાવે
ને સાહેબ. પણ તમે ડેલું બંધ કરી દો આ તો અમે કે આવે ને એ ભાઈને બોલાવો તમે. અરે મેં કીધું હું સાહેબ છું એમ કહું છું. હા સાહેબ એટલે સાહેબ દો આ તો બોલાવો ચૌહાણ સાહેબ ને બોલાવો તમે. જો ભાઈ મારી વાત છે ને તમે બીજી વાત કરી છે. ના તમે રિવોલ્વર બતાવી સાહેબ અમને બીક લાગી. તમે રિવોલ્વર બતાવી બીક લાગી અમને. એટલે હું સાહેબ છું ને હું તમારું કયું પોલીસ સ્ટેશન કયું છે? અરે ભાઈ મારું પોલીસ તમે છોડો ને હું ના ના તમે રિવોલ્વર કાઢી દે પોલીસ સ્ટેશન જવું પડે સાહેબ. તમને કયામ છો હતો પોલીસ સ્ટેશન કયામ છો હતો પોલીસ સ્ટેશન કયું કહી દો તમે શું હતો મારી ગાડી તમે પકડી નાખો એટલે શું થાય? સાહેબ ઉભા રહો, સાહેબ તમે સાહેબ અરે ચૌહાણ સાહેબ જોડે મારે વાત બી થઈ તો મને કે તમે બેને સમજાઈ લો. ત્યાં પીઆઈ ને ત્યાં મારી જોડે વાત થઈ તો કે બે પાર્ટીને મેળવી. તો આણંદની આ ઘટના છે કે જેમાં પ્રથમ પત્ની હોવા છતાં યુવક બીજા લગ્ન કરવા માટે ગયો હતો, જેમાં એક વ્યક્તિ અચાનક આવે છે અને રિવોલ્વર બતાવીને પોતે તારાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હોવાનું કહીને રોફ બતાવે છે. જાનમાં આવેલા એક વ્યક્તિએ રિવોલ્વર કાઢીને લોકોને ડરાવ્યા હતા. પ્રથમ પત્નીના પરિવારે હોબાળો કર્યો હતો ત્યારે જાનમાં આવેલો આ જે વ્યક્તિ છે જેનો વિડીયો પણ હાલમાં સામે આવ્યો છે તે એવું કહીને કે હું તારાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું તેવું કહીને રોફ જમાવતો હતો. મહેબૂબ ખાન નામના આ શખ્સે આવી રીતે રોફ જમાવ્યો હતો, રિવોલ્વર બતાવીને લોકોને ડરાવવાની કોશિશ કરી. તારાપુર પોલીસ સ્ટેશનમાં હોવાનો તેણે રોફ જમાવ્યો હતો. લોકોએ હલ્લાબોલ કરી દેતા મામલો બિચક્યો હતો. તો આણંદની આ ઘટના છે કે જેમાં પ્રથમ પત્ની હોવા છતાં યુવક બીજા લગ્ન કરવા માટે ગયો હતો અને પ્રથમ પત્નીના પરિવારજનોએ આવીને ત્યાં હોબાળો કરી દીધો હતો. તો જ્યારે હોબાળો કરવામાં આવ્યો ત્યારે પ્રથમ પત્નીના જે પરિવારો હતા તેમણે ગેટ બંધ કરી દીધો હતો. તેથી જાનમાં આવેલા આ વ્યક્તિએ પોતે તારાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેવું કહીને રિવોલ્વર બતાવીને લોકોને ડરાવવાનો ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેનો વિડીયો પણ હાલમાં સામે આવ્યો છે. તારાપુર પોલીસ સ્ટેશનમાં હોવાનો તેણે રોફ બતાવ્યો હતો. પોલીસ હોવાનું કહીને તેણે રિવોલ્વર બતાવી અને જ્યારે પોલીસને બોલાવવાની વાત કરવામાં આવી ત્યારે તે ડરી ગયો. અરે ચૌહાણ સાહેબ જોડે મારે વાત બી થઈ તો મને કે તમે બેને સમજાઈ લો. ત્યાં પીઆઈ ને ત્યાં મારી જોડે વાત થઈ તો કે બે પાર્ટીને મેળવી લો અને સમાધાન થતું હોય તો પતાવો, નહીં તો જતું કરો. અરે એમ નહીં જતું કરો બરાબર છે કે તમારું પોલીસ સ્ટેશન કયું? અરે મારું તો તારાપુર પોલીસ સ્ટેશન. તારાપુર ના ચૌહાણ સાહેબ છે. અરે તારાપુર પોલીસ સ્ટેશન. તારાપુર માં ચૌહાણ સાહેબ છે. અરે હું ઓળખું છું ભાઈ. તો ભાઈ તમે તારાપુર ના કઈ કહો છો? ચૌહાણ સાહેબને એમ કહું છું કે એને કાઢીને લાવો. ખિસ્સામાંથી બહાર અરે ના ફોન કરો બાબુ આવરું થાય. ફોન કરી દો આવી જ જશે સાહેબ એના ફોન કરી બોલાવવાની. એનાથી નહીં આવે, બી નાહી ગયો છે. પણ બીવાની સાચો માણસ હોય તો બીવાની જરૂર કરી સાહેબ. એ તો વાત કરું છું. મારી પાસે થોડું છે. પછી શું કહું, તમે સાહેબ થઈને આ તમારા શબ્દો તમે આ શબ્દ વાપર્યા, તમે રિવોલ્વર કાઢ્યો તો ખરાબ કેવું સાહેબ? ભાઈ પણ તમે મને રોકો તો આ તો તમે રિવોલ્વર કાઢ્યો તો ખરાબ લાગે ને એમ. મને બોલી દેવાની વાત કરી. ના 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 ડેલો બંધ કરો એટલે પણ તમારે રિવોલ્વર સમાચારોમાં અત્યારે સમય થયો છે એક વિરામનો. વેલકમ બેક. સમાચારોમાં આગળ જોઈએ ક્રિપ્ટોની સમજ. ZPay and News 18 Network present क्रिप्टो की समझ. અમારી આ ખાસ રજૂઆત ક્રિપ્ટો કી સમજમાં આપનું સ્વાગત છે. ZPay અને નેટવર્ક 18 પ્રસ્તુત કરે છે ક્રિપ્ટો કી સમજ. ક્રિપ્ટો એક્સચેન્જ યુઝર્સના ફંડને સુરક્ષિત રાખવા માટે ક્રિપ્ટો સાથે જોડાયેલા તમામ સિક્યુરિટી સેન્સને સાથે રાખવાનું કામ કરે છે. કટિંગ એજ પ્રોટોકોલનો સાચો ઉપયોગ કરવાથી હુમલાખોરો અને હેકિંગની કોશિશ કરવાવાળા ડિવાઇસથી ડિજિટલ કોઈન અને પ્રાઇવેટ કી સુરક્ષિત રહે છે. તો હવે જોઈએ યુઝર્સના ડેટા અને ફંડની સુરક્ષાના ઉપાય. સૌપ્રથમ છે ભૌગોલિક રીતે વિતરિત કોલ્ડ વોલેટ. ફંડ્સ ભૌગોલિક રીતે વિતરિત મલ્ટી સિગ્નેચર કોલ્ડ વોલેટ્સમાં રાખવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ પાસે એક જ સમયે બહુવિધ વોલેટથી એક્સેસ નથી, તેમજ કોઈપણ વ્યક્તિ કોઈપણ વોલેટમાંથી ભંડોળ ઉપાડી શકે નહીં. બીજી મહત્વની વસ્તુ છે કે વિડ્રોઅલ કન્ફર્મેશન. તમારી કરન્સી ઉપાડવાની પ્રક્રિયા પહેલા કન્ફર્મેશન ઈમેલ દ્વારા ચકાસવામાં આવે છે. એક્સચેન્જ સિક્યુરિટી ટીમ દ્વારા મોટા ઉપાડને મેન્યુઅલી તપાસવામાં આવે છે અને જે અન્ય નિવારક માપ છે. ત્રીજી મહત્વની વસ્તુ છે કે નિયમિતપણે તણાવનું પરીક્ષણ કરો. એક્સચેન્જ પ્લેટફોર્મ પરના કોઈપણ હુમલાના વેક્ટરને ઘટાડવા માટે સ્ટ્રેસ ટેસ્ટ જેમ કે સિનારિયો ટેસ્ટ અને પેનિટ્રેશન ટેસ્ટ નિયમિતપણે હાથ ધરવામાં આવે છે. એક્સચેન્જ એક્સપર્ટ ટીમ લોડ સામે ટકી રહેવા અને ઘૂસણખોરી શોધવા માટે સિસ્ટમની ક્ષમતાઓનું સતત પરીક્ષણ કરી અને સમસ્યાનું નિરાકરણ પણ લાવે છે.
ચોથી મહત્વની વસ્તુ છે ટુ ફેક્ટર ઓથેન્ટિફિકેશન. મોબાઈલ નંબર ઉપર પ્રાપ્ત ઓટીપી દ્વારા ટુ ફેક્ટર ઓથેન્ટિફિકેશન તમને તમારા એકાઉન્ટમાં સુરક્ષાના વધારાના સ્તરને ઉમેરવામાં મદદ કરે છે. પાંચમી મહત્વની વસ્તુ છે કે ફંડની સંપૂર્ણ સુરક્ષા. ભંડોળની સલામતી સુનિશ્ચિત કરવા ઉપરાંત એક્સચેન્જો મોટા ભાગે તમામ ભંડોળના 5% હોટ વોલેટમાં રાખે છે. બાકીના 95% ફંડ મલ્ટી સિગ્નેચર કોલ્ડ વોલેટમાં રાખવામાં આવે છે. ક્રિપ્ટો એક્સચેન્જો પણ ત્વરિત ઉપાડની સુવિધા માટે સંપૂર્ણ અનામત રાખે છે. તમારી સાવચેતી પ્રક્રિયાઓને લીધે તમારે તમારી કી અથવા તો તમારી કીના લોકેશનને પબ્લિક કરવાની જરૂર નથી. સાવચેતીની પ્રક્રિયાઓ વિશે સમજવું પણ ખૂબ જ જરૂરી છે. સૌપ્રથમ છે કે પબ્લિક વાઈફાઈનો ઉપયોગ કરવાનું ટાળો. સાર્વજનિક વાઈફાઈ તમારા બ્રાઉઝરને એવા પેજ ઉપર લઈ જશે જે તમારા એક્સચેન્જ અથવા તો વોલેટ જેવું જ હોઈ શકે. હેકર્સ તેનો ઉપયોગ કરી અને તમારી માહિતી અને ડેટા એકત્રિત કરવા માટે કરી શકે છે તેનો ઉપયોગ, અને જે નેટવર્ક દ્વારા પ્રસારિત થાય છે. જો તમે સાર્વજનિક વાઈફાઈનો ઉપયોગ કરી અને તમારું એકાઉન્ટ એક્સેસ કરી રહ્યા છો તો વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક VPNનો ઉપયોગ જરૂરી છે. ખાતરી કરો કે તમારું ડિવાઇસ સુરક્ષિત છે. સુરક્ષા માપદંડને સતત અપડેટ કરી અને તમારા ડિવાઇસની સલામતીની ખાતરી કરો. ફાયરવોલ અને એન્ટીવાયરસ સોફ્ટવેર શામેલ કરો. કોઈપણ સોફ્ટવેર ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરશો નહીં જેના વિશે તમને ખાતરી ન હોય તેવા ઇન્સ્ટોલ કરવાની કોઈ જ જરૂર નથી. તો વધુમાં તમારા હોલ્ડિંગ અને માહિતીને ખાનગી રાખો. તો આ સાથે જ અમારી આ ખાસ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું ક્રિપ્ટો સાથે જોડાયેલી ખાસ અને રોચક માહિતી સાથે. નમસ્કાર. ZPay and News 18 Network present क्रिप्टो की समझ.